તો આજે આપણે બનાવવાની છે મેંગી. તો તમારું બધાનું સ્વાગત છે ગુજુ યુનિક રસોઈમાં. તો હાલો બનાવીએ મેંગી. તો હવે આપણે મેંગીમાં નાખવા ડુંગળી કાપી લઈ. ડુંગળી હરખી કાપજો ભાઈ. અરે એક નંબર મેંગી બનાવું તો જ બકે. હારી નહીં બને તો ઓળખા શાક કેમ બન્યું બાકી? હા વાંધો નહીં હારું. એમ એની તો આપણે ડુંગળી ને ટમેટા કાપા પ્રદીપભાઈ ને આપી દઈએ ને આપણે મેંગીને બાફી લઈએ. હાલો હું હરખી સુધારી નાખું ડુંગળી. તો હાલો હવે હું બળતણ લીલવ સુરો સળગાવવા માટે અંદર છે એટલે ખેંચવા પડશે આને. બળતણ લીલી જાય છે તો હવે અમે જઈએ પાછા મેકવા. તો આપણે હવે મેંગીને બાફવા હાટું ચૂલો હગાઈ નાખી અને પછી આપણે પેલા મેંગી બાફવાની છે. આપણે હવે તમે ડુંગળી તો સુધારી નાખી હે. હવે ટમેટાનો વારો હે. આપણે ફોન જોઈ છીએ. મને આહુડ આવી ગયા છે. તો આપણો ચૂલો હવે હળગે છે. ટમેટો એક જ નાખો. ટમેટા પછી મેંગીને એટલે બધું નાખો. તો હવે અમે જો ટમેટા મોળાઈ જ ગયા છે ઓલમોસ્ટ. પછી નહીં તો લાઈક કરી દેના. તો આપણે હવે મરચાંને તળવા માટે તેલ નાખી દઈએ. તો હવે આપણે મરચાં નાખી દઈએ. ડુંગળીને એવું આપણે ઘડી ઘડી નાખવાનું છે. એ નાખી દેવાનું. ડુંગળી કરી દે હારે. તો હવે આપણે ડુંગળી નાખી દઈએ. તો આ બને ત્યાં લગન પેટ પૂરા કરી લઈ. થોડીક ભૂખ લાગી હતી તો હવે આપણે પાણી રેડી દઈએ. સડી ગયું. તો હવે આપણે મેંગી આપણે ડીશમાં કાઢી લેવું અને પડી ગયું આપણે એક મેંગી હમણાં નાખવાની છે આપણે. તો હવે આપણે મેંગીનો મસાલો નાખી દઈએ. મેંગી બને ત્યાં સુધી તમારે કાંઈ નથી કરવાનું. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું હે. એ કરી દેજો યાદથી બધાય. હવે આપણે નાખવાની છે મેંગી. તો હવે ઉફેર આવી ગઈ છે તો આપણે નાખી દઈએ મેંગી. સ્ટાર્ટ કરી દો. તો મિત્રો આપણી અડધી મેંગી બનીને થઈ ગઈ છે તાર. તમે જોઈ શકો છો. આપણે મેંગી હારી ન લાગે કે લાગે પણ આપણે બીજી વસ્તુ તો બનાવીશું તે. એટલે તમે કોમેન્ટ કરી દેજો કે તમને કઈ વાનગી પસંદ આવશે તો આપણે અગલા વિડીયોમાં આપણે એ વાનગી બનાવવાની તૈયાર કરી. તો મિત્રો સ્વાદ અનુસાર આપણે કોથમરી પણ નાખી શકીએ. તો આપણે કોથમરી સુધારી લઈએ. તો મિત્રો આપણે મેંગી પાકે ત્યાં લગન આપણે આ થોડુંક આમ ફરી લઈએ. એટલે આ અમારું ખેતર છે અને માથે સનસેટ જો કેવું મસ્તનું થાય છે. તો બસ મિત્રો તમે સપોર્ટ કરો અમને એટલે અમે તમારા માટે આવા નવા વિડીયો લાવતા રહીએ. તો મિત્રો આપણે મેંગી બની થઈ ગઈ છે તાર. આપણે ઓલા ભાઈની બધા ડીશું ભરી દઈએ. ડીશું લેવા ગયેલા છે. જે આવે એટલે આપણે પછી ખાલી ઘડી રહેવા દઈએ. થોડું ગરમ ગરમ રહી. તો હવે આપણે કોથમરી નાખી દઈએ ઉપર. સડી ગયું એટલે. તો મિત્રો હવે આને આપણે ઉતાર લઈએ. હા તો આપણે આ સમસો નાનો હોય એટલે લેવામાં થોડી તકલીફ પડે છે. અત્યારે સુવિધા બધી છે નહીં પણ થોડાક સમય પછી સુવિધા થઈ જશે બધી. તો હવે આપણે એક નવા મેમ્બર આવી ગયા ને આપણે આમાં લઈ લઈએ પાછી બીજી ડીશમાં. અમારા નવા મેમ્બર તાર બેઠા ખાવા પોગી જાય પણ હાલો ને જવા દઈએ બીજું હું ને. તો મિત્રો આપણે બધાને પહેલાં આપણે નવા મેમ્બરને ટેસ્ટ કરાવવાનું છે કે મેંગી કેવી બની એમ. તો આપણે વર્ધનભાઈને ટેસ્ટ કરાવીએ. હા ટેસ્ટ કરીએ આપણે કેવી મેંગી બની તમારી. મેંગી સારી બની, એક નંબર બની. તો હવે મિત્રો આપણે હું પણ ટેસ્ટ કરી લઉં મેંગી કેવી બની છે એમ. મને બહુ ન જામી. મજાક કરું છું મિત્રો. મેંગી એક નંબર બની છે. કે આ જેમ જેવી રીતે મેં બને એવી રીતે તમે પણ બનાવો. નો હારી બને તો તમે મને કોમેન્ટ કરજો કે નહીં મેંગીમાં આ ફ્રોડ છે. એક નંબર મેંગી બની છે.
બસ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે ફરીવાર એક આવા મજેદાર વિડીયોમાં અંદર મળશું. રામ રામ ને રામ રામ ડાયરાને.